જય માતાજી મિત્રો। તો આજે રવિવાર છે અને દર રવિવારે આવું કામ અમે કરીએ છીએ। જે પશુ પક્ષીઓ છે એમના માટે ખાવાનું અને પાણીની વ્યવસ્થાનું કાર્ય અમે કરીએ છીએ। જે કૂતરાઓ છે એમને પાર્લેજી અને રોટલાની વ્યવસ્થા અને પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા। એના માટે ગમે તે પાર્લરે આવો ડબ્બો મળી શકે તમને, તો એ ડબ્બાને બંને સાઈડથી તમે કટિંગ કરી શકો છો। તો એક બાજુ ઢાંકણાનું જે ભાગ હોય છે ત્યાંથી કટિંગ કરી દેવાનું અને વચ્ચેથી જ્યાં થોડુંક ઓછું રાખવાનું, જેથી કરીને ત્યાં પક્ષી પાણી પી શકે। તો એ રીતે તમે કટિંગ કરી શકો છો। અને કટિંગ કર્યા પછી જ્યાં જ્યાં ઝાડ દેખાય છે ત્યાં તમે એને ટીંગાડી પણ શકો છો, એટલે વળગાડી પણ શકો છો। અને જો કદાચ વળગાડવાની કે ટીંગાડવાની વ્યવસ્થા ના હોય તો તમે નીચે મૂકી શકો છો। ઉનાળાનો દિવસ છે એટલા માટે અમે ગ્લુકોઝ પણ સાથે એડ કર્યું છે, તો થોડું ગ્લુકોઝ એડ કરી અને પાણી લઈ અને જે તે જગ્યા હોય ત્યાં અમે મૂકીશું। તો તમે પણ આવું કાર્ય કરી શકો છો અને પુણ્યના ભાગીદાર બની શકો છો। વિડીયો બનાવવાનું તાત્પર્ય કારણ એક જ છે કે તમે પણ સજાગ થાઓ અને આ રીતે એમને મદદ મળી શકે પશુ પક્ષીઓને। તો ગાયો માટે પણ અમે કામ કરીએ છીએ, પશુ પક્ષીઓ માટે પણ કામ કરીએ છીએ। જે પણ અમારી યથાશક્તિ થાય એ રીતે અમે કામ કરીએ છીએ। તમે પણ કામ કરો એવી અમારી નમ્ર વિનંતી છે। તો જ્યાં જ્યાં પાણીની વ્યવસ્થા નથી હોતી, પાણી દૂર દૂર સુધી નથી દેખાતું, ત્યાં પણ અમે આ રીતે ઠેર ઠેર પાત્રો મૂકીએ છીએ। અને જો કે એક પણ પ્રશ્ન હોય છે કે નેક્સ્ટ ટાઈમ પાણીનું પાત્ર ખાલી થાય તો કોણ ભરશે? તો અમારો રોજનો જે રસ્તો છે, રૂટીન છે, દુકાને જવાનો કે ઓફિસ જવાનો, તો તમારો પણ એમ રોજનો રસ્તો હોય ત્યાં આગળ તમે આ કાર્ય કરો, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ પાણીની અછત એ પાત્રમાં વર્તાય તો તમે ત્યાં પાણી ભરીને ફરીથી મૂકી શકો। તો આ રીતે અમારા રસ્તામાં જ્યાં જ્યાં એવું લાગી રહ્યું છે કે અહીંયા એની જરૂર છે, ઝાડી હોય, જ્યાં થોડુંક ઝાડ જેવું હોય અને છોયલો હોય, અને ત્યાં આગળ તમે આ રીતે પાણીનું ભરેલું પાત્ર મૂકી શકો। અને ત્યાં અમે સાથે પાર્લેજી પણ લઈને ફરીએ છીએ, જેથી કરીને અમને જમવાની વ્યવસ્થા પણ થઈ શકે। તો તમે પણ આવું કાર્ય કરો અને પુણ્યના ભાગીદાર બનો, એટલા માટે જ વિડીયો બનાવ્યો છે। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં બીજા શુભ કાર્ય